મિત્રો પાવાગઢ ડુંગર ચડતી વખતે માંચી જતા રસ્તે મિત્રો 7 કમાન આવે છે, જે 7 મંજિલની બિલકુલ નજીકમાં આવેલ છે। મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનું ઐતિહાસિક બાંધકામ છે અને ચાંપાનેર શાસનકાળ દરમિયાન એટલે કે 15મી 16મી સદીમાં આ બાંધકામ થયું છે। અને મિત્રો આ બાંધકામની વિશેષતા એ છે કે માત્ર પથ્થરોના ઉપયોગથી આખી જ કમાન બનાવવામાં આવી છે। એક કલાત્મક નમૂનો છે મિત્રો, તો આપણે ત્યાં જઈને જોઈએ કે કેવા પ્રકારની આ કમાનો છે। મિત્રો જુઓ 7 કમાન તમે જોઈ શકો છો કે પાવાગઢ માંચી ઉપર ચડતા રસ્તામાં જે 7 મંજિલ આવે છે એની બિલકુલ બાજુમાં જ આ સરસ મજાનો 7 કમાન આવેલ છે। મિત્રો જુઓ આ પ્રકારે રસ્તો છે જવાનો, તમને ત્યાં જઈને બતાવીએ કે આખો જે 7 કમાન કેવો છે। મિત્રો જુઓ મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ, 7 કમાન તમને બતાવવા માટે લાવ્યા છીએ। મિત્રો જુઓ મિત્રો આ તમે જોઈ શકો છો આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે। મિત્રો જુઓ ખૂબ પ્રાચીન અને ખૂબ સુંદર આ બાંધકામ આપ નિહાળી શકો છો। તો મિત્રો જુઓ આખી જ આ 7 કમાન તમે જોઈ શકો છો। મિત્રો તમે અહીંયા જુઓ 7 કમાનો આપેલી છે, તમે જુઓ 1 છે, 2, 3, 4, 5, 6 અને 7 કમાનો અહીંયા જોવા મળે છે। માત્ર પથ્થરો ઉપર જ ટકેલી છે મિત્રો, અંદર સિમેન્ટ કે કોઈ વસ્તુનો ઉપયોગ કરેલો નથી। એક અદ્ભુત નમૂનો કહી શકાય કલાનો। મિત્રો જુઓ પથ્થરોથી સુસજ્જ છે અને મિત્રો તમે જુઓ આ પ્રકારનું બાંધકામ જોવા મળે છે। કદાચ જે તે વખતે હુમલો થતો હશે ને કદાચ અહીંયાથી એટેક કરવા માટે પણ આ પ્રકારનું જો પાછળ આખું જ જંગલ તમે જોઈ શકો છો। તો આ પ્રકારે જુઓ મિત્રો આખા જ 7 કમાનો જે કલાત્મક નમૂનો કહી શકાય। અને તમે જુઓ મિત્રો 7 છે એટલે તેને 7 કમાનો કહેવામાં આવે છે। આજુબાજુ તમે જુઓ આ બંધારણ કિલ્લાનું તમે જોઈ શકો છો, ખૂબ સુંદર છે મિત્રો। એક પ્રકારનો કિલ્લો કહી શકાય, કારણ કે અહીંયાથી નીચે જ્યારે હુમલો થતો ત્યારે રાજાઓ દ્વારા કદાચ આ જે બાકોરું તમે જોઈ શકો છો બારી ટાઈપ અહીંયાથી જ હુમલો કરવામાં આવતો હશે। તમે જુઓ 7 કમાનો જે છે મિત્રો એમાં બધી જ આ પ્રકારની અહીંયા જોવા મળે છે। મિત્રો યુદ્ધ વખતે પણ આ જે અહીંયા બાકોરું તમને દેખાય છે, બારી દેખાય છે, એનો અહીંયા ઉપયોગ કરવામાં આવતો હશે। મિત્રો તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ કમાનો તમે જુઓ મિત્રો પથ્થરો ઉપર જ છે, અંદર કોઈ સિમેન્ટ વાપરેલો નથી, એટલે 15મી અને 16મી સદીમાં મિત્રો આ બનેલું છે એવું કહેવામાં આવે છે। માત્ર પથ્થરો ઉપર જ ટકેલો છે એટલે કલાનો એક અદ્ભુત નમૂનો કહી શકાય। મિત્રો કોઈ સપોર્ટ આપેલો નથી, છતાં 7 કમાનો તમે જોઈ શકો છો, ખૂબ સુંદર છે। મિત્રો 15મી 16મી સદીમાં જે અહીંયા ચાંપાનેરમાં જે તે વખતે શાસન હતું એ વખતે બનાવવામાં કદાચ આવ્યું છે એવી એક માહિતી જાણવા મળે છે। તમે જુઓ મિત્રો 15મી સદીમાં તમે જોઈ શકો છો કે મોહમ્મદ બેગડા પણ અહીંયા શાસનમાં હતા। તો આ પ્રકારે એક બાંધકામ જોવા મળે છે। અને જુઓ મિત્રો આખું જ તમે આ નજારો જોઈ શકો છો, સંપૂર્ણ પથ્થરોથી આ બનાવેલો। તમે જુઓ ભવિષ્યમાં ભૂતકાળમાં કદાચ કોઈ હુમલો કરવા માટે આ બારીઓનો ઉપયોગ અહીંયાથી સૈનિકો દ્વારા કરવામાં આવતો હશે। મિત્રો જુઓ એક અદ્ભુત પથ્થરોથી બનેલું આ બાંધકામ તમે જુઓ। મિત્રો અહીંયા તમે જુઓ એક બીજું બાંધકામ જોવા મળે છે મિત્રો, એ પણ તમને બતાવી દઈએ। ત્યાંથી આવે છે અને આખું જ આ બાંધકામ એટલે અંદર ડોમ્સ હોય એ પ્રકારે કદાચ અવશેષો જોવા મળે છે। જુઓ મિત્રો આ પ્રકારનું આખું બાંધકામ જોવા મળે છે। બતાવી દો ભાઈ, આ એક પ્રકારનો ગેટ હોય, કદાચ જે તે વખતે કોઈ હાથી લાવવા માટે અથવા કોઈ બીજા કાર્ય માટે આનો ઉપયોગ થતો હશે। તમે જુઓ મિત્રો પથ્થરો નીચે છે, પથ્થરોથી બનેલો આ એક ગેટ છે અને બિલકુલ 7 કમાનોની બાજુમાં આવેલો છે। મિત્રો જુઓ સામે 7 કમાનો છે અને એ પ્રકારે આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે। તો મિત્રો આ હતો અમારો 7 કમાનનો ઐતિહાસિક વિડીયો। આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો।